પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈઓ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 18મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 19મો અધ્યાય 23થી 30મી કલમ સુધી. યેસુ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે. હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે. આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો. તેઓ પૂછવા લાગ્યા, તો પછી કોણ ઉદ્ધાર પામશે? ઈશ્વરે તેમની ઉપર નજર ઠેરવીને કહ્યું, માણસ માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું શક્ય છે. ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરી આપની પાછળ આવ્યા છીએ. એના બદલામાં અમને શું મળશે? ત્યારે ઈશ્વરે કહ્યું, હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવ પુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસન ઉપર ઇસરાયેલના 12 વંશોના શાસક તરીકે બેસશો. અને જેણે જેણે મારે નામને ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ, છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. પણ ઘણા જે છેલ્લા છે તે પહેલાં થશે અને પહેલાં છે તે છેલ્લા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું કે ધનવાન માણસ, ધનવાન યુવાન પ્રભુ પાસે આવે છે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે. મારે શું કરવું? અને છેલ્લે જ્યારે પ્રભુ શક્યું તારી સાથે જે છે વેચીને ગરીબોને દાનમાં આપી દે, એ ભારે હૈયો પાછો ગયો, કારણ એ ભારે સંપત્તિનો ધણી હતો. હવે શિષ્યોને કહે છે, આ માણસ પાછો ગયો, એને માત્ર શાશ્વત જીવન પામવાની ઈચ્છા હતી, પણ જે પ્રમાણે આગળ વધવાનું હોય એ માટે ઈચ્છા નથી, કારણ એના જે પૈસા છે, પૈસા એ ઈશ્વરના આશીર્વાદ છે, પણ એ જ પૈસા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે અવરોધ થવા નહીં, એમ કરીને પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડે છે. સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યને ધનવાન માણસ દાખલ થવું મુશ્કેલ છે. એનો અર્થ એ નથી કે પ્રભુ ઈસુ ધનવાન માણસના વિરુદ્ધ છે. પ્રભુ ઈસુ ધનવાન નહીં, પણ જે ધનના વિરુદ્ધ નહીં, ધનવાન માણસના વિરુદ્ધ નહીં, જેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ એના વિરુદ્ધ છે. ધન, આપણે જે લક્ષ્ય પહોંચવાનું હોય, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનું હોય, એના લીધે એ આપણા જીવનમાં અવરોધ થઈ શકતા હોય, ઓબ્સ્ટેકલ થઈ શકતું હોય, તો પછી એ ધનવાન માણસ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે નહીં, એમ કહે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, જે સમૃદ્ધિ હોય, પૈસા હોય, ધન હોય, સોશિયલ મીડિયા હોય, ખોટા સંબંધ હોય, આ બધું અહમ હોય, અહંકાર હોય, આ બધું આપણા જીવનમાં અવરોધ થઈ શકે છે, ઓબ્સ્ટેકલ થઈ શકે છે. અહમના લીધે ઘણા બધા નાશ પામ્યા છે, અહંકારના લીધે ઘણા બધા નાશ પામ્યા છે. પ્રભુ ધનના વિરોધ નહીં, ધનવાનના માણસ વિરોધ નહીં, પણ અટેચમેન્ટ, એને છોડવા તૈયાર નથી. એટલે ઈશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપવાનું છે, એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ એમના શિષ્યને શીખવાડે છે. એટલે કોણ ઉદ્ધાર પામી શકે? ઉદ્ધાર પામવાનું કોઈ માણસ ના પામી શકે. એ ભલે સારું કાર્ય કરતા હોય, ભલે બધી આજ્ઞાઓનું પાલન કરતા હોય, આ બધા સારા માણસ તરીકે ઓળખે, પણ ઉદ્ધાર પામવાનું એ ઈશ્વરની એ બક્ષિસ છે, એ ઈશ્વરની કૃપા છે કે આપણા જે પાપો કર્યા અને જે માટે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી વડે પ્રભુ ઈસુએ એ ચૂકતા કર્યા છે. એ જે ઉદ્ધાર પામવા માટે પ્રભુ ઈસુ પોતે એ સ્વર્ગનો માર્ગ જે ખુલ્લો કર્યો છે. આ કૃષ્ણવાલા ભાઈ બહેનો, એટલે ધન જરૂર છે, અને પછી સંપત્તિ જરૂર છે, સમૃદ્ધિ જરૂર છે. આ બધું આપણે બધા જીવનમાં આગળ વધવા માટે પ્રાપ્ત કરો, એમાં કશું ખોટું બિલકુલ નથી.
પ્રભુ પોતે કહે છે, પહેલાં કરતાં હું તમારા જીવનમાં શાંતિ, શક્તિ, સમૃદ્ધિ આપીશ. પણ એ જ સમૃદ્ધિ, એ ધન, એ દોલત, એ મિત્ર, એ સોશિયલ મીડિયા, એ ખોટા સંબંધ, એ અહંકાર શાશ્વત જીવનનો પ્રવેશ કરવા માટે અડચણરૂપ નહીં થવાનું છે, કે અવરોધ નહીં થવાનું છે, અને પછી ઓબ્સ્ટેકલ નહીં થવાનું છે. પૌલ તિમોથી ઉપર લખે છે, 6 અધ્યાયમાં 10મી કલમમાં, ધનનો લોભ એ બધા પાપનું મૂળ છે. ધનની પાછળ પડવાથી કેટલાકે ધર્મ શ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે જઈ અનેક યાતનાઓ વહોરી લીધું છે. એટલે આપણે પણ જે ધન આપણી પાસે હોય, જે સમૃદ્ધિ આપણી પાસે હોય, એને યોગ્ય રીતે અને સાથે સાથે જે ઈશ્વર માટે જે વાપરીએ છીએ એ આપણને મળવાનું છે. જે સેક્રિફાઈસ કરીએ છીએ એ આપણને પાછો મળવાનું છે. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું આજના મનોચિંતન શાસ્ત્રપાઠ સાંભળીને આપણે પણ પ્રભુ આપણે બધા માટે શક્તિ આપી છે અને અલગ અલગ રીતે સમૃદ્ધિ આપી છે. એ બધું આપણા માટે અને સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે કોઈ પણ રીતે અડચણરૂપ અવરોધ ના થાય. પણ એના દ્વારા, કારણ એ ઈશ્વરના આશીર્વાદ, ધન એ ઈશ્વરના આશીર્વાદ છે, દોલત ઈશ્વરના આશીર્વાદ છે, પણ એના દ્વારા આપણે ચોક્કસ એ બીજા માટે ઉપયોગ કરી, પ્રભુ માટે ઉપયોગ કરી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીએ એ માટે વિશેષ રીતે પ્રયત્ન કરતા રહીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્રપાઠ સમજવામાં પરમેશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.